કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને ટીવી ચર્ચા દરમિયાન ભાજપના પ્રવક્તા દ્વારા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને અપાયેલી જાનથી મારી નાખવાની ધમકી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. વેણુગોપાલે જણાવ્યું કે ભાજપના પ્રવક્તા પ્રિન્ટુ મહાદેવે એક ચેનલ પર એક ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવામાં આવશે તેમ કહીને ખુલ્લેઆમ હિંસા ભડકાવવાનું કૃત્ય કર્યું છે. કોંગ્રેસ મહાસચિવે આ નિવેદનને ઇરાદાપૂર્વક અને ભયાનક જાનથી મારી નાખવાની ધમકી ગણાવી છે અને કહ્યું કે શાસક પક્ષના સત્તાવાર પ્રવક્તાના આવા ઝેરી શબ્દો રાહુલ ગાંધીના જીવનને જોખમમાં મૂકે છે અને દેશના કાયદાના શાસનને નબળું પાડે છે. વેણુગોપાલે અમિત શાહને તેમની પાર્ટી અને સરકારનું વલણ સ્પષ્ટ કરવા અને જાહેર જીવનમાં આવી ગુનાહિત ધમકીઓનું સમર્થન કરે છે કે કેમ તે જણાવવા માટે આગ્રહ કર્યો છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.